ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજની મોર્નિંગ તો સરસ થઈ ગઈ છે. આજે વરસાદે છે એટલે ઝરમર ઝરમર છે, એટલો બહુ હેવી રેઇન નથી, પણ થોડું ઠંડુ મસ્ત થઈ ગયું છે અત્યારે. જો કારણ કે આટલા દિવસથી એટલી બધી ગરમી પડી છે ને, તો હવે થોડોક વરસાદની જરૂર હતી અને આજે એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે. વોક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને. આજે છે ને મને દાંતમાં પેલું ફિલિંગ કરે ને કરાવી છું, તો આ બાજુનું તો કંઈ બોલું ને તો મોઢાના શેપે મને નથી ખબર કેવા છે, કારણ કે નમ છે સ્કીન, સાવ તો કંઈ ફીલ નથી થતું. અને પેલું સિમેન્ટ પૂરે ને એ પૂરી છે અત્યારે. હવે થોડું નમ એને કીધું હતું 1-2 કલાકમાં છે ને નમ કરેલું પેલું થઈ જાય નોર્મલ, ત્યારે થોડું પેઇન થશે એમ. એટલે એવું પેઇન કેટલું થાય છે. અને અમે હવે અને આજે દેવાની ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ મેં લઈ લીધી છે. દેવા માટે પણ મેં લઈ લીધી છે અપોઇન્ટમેન્ટ, કારણ કે એનું ચેકઅપ છે ને વરસથી થયું નથી. લોકો કે નોર્મલી લોકો રિમાઇન્ડર મોકલે, આ વખતે ભૂલી ગયા છે એટલે. આજે તો વેધર એટલું ચેન્જ થઈ ગયું ને અચાનક. જો અત્યારે વાદળા છે, સવારથી આજે આવું છે, મજા આવે એવું છે. એટલે થોડું ઠંડુ થઈ ગયું છે હવે સરસ. ડિનર માટે જવાનું છે બહાર, કપિલભાઈના નિડલના ઘરે. અને ટ્રેન ઓલવેઝ દાવ કરે જ્યારે મારે ક્યાંક જવાનું હોય ને ત્યારે. અત્યારે અહીંયા સ્ટેશન ઉપર તો એ લોકોએ ટર્મિનેટ તો નહીં, પણ આગળ કંઈક છે સિગ્નલ ઇસ્યુ, એટલે સ્ટોપ કરી છે. ક્યારની ઊભી રહી હતી મેં તો. હવે મને નીકળવા દે આ સ્ટેશન બહાર. ઘરે એમને મેં બોલાયા છે, હવે આવે ત્યારે હવે નીકળીશું ઘરે જવા માટે. જો અમે અહીંયા આવી ગયા છીએ ને, જો માસીન બધા બેઠા છે. અને આ બેનો ઇન્ડિયાથી આવ્યા છે ને, બેનો રક્ષાબંધન કરીને જ જાય ને હવે અહીંયા છે કાયા હોય તો. ને એ ચલો બેટા, 14 વર્ષે કેટલા 14 વર્ષમાં વનવાસ પછી નહીં? ના ના, આજ તો બાંધવાની જ હોય ને. બે હા મમ્મી એમના છે અને ભાઈ છે. ક્યારેય નથી કર્યું સાથે? તમારે મેરેજ? આ મારું જો નાનું ઓડિયન્સ અહીંયા બેસી ગયું જમવા માટે. પછી હવે સૌથી મોટું ઓડિયન્સ બેસશે અને અમે વચ્ચેના હજી બાકી રહીશું, નહીં હે ને હિરલ? અમે જો બાય ધ વે હિરલના ઘરે આવ્યા છીએ ડિનર માટે આજે. અને એકદમ મસ્ત મજાની પ્લેટ રેડી થઈ ગઈ છે. કોને મોઢામાં પાણી આવી ગયું બોલો જરા. જો અમારા ઇન્ડિયાથી ગેસ્ટ આવ્યા છે ને, અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છે. અને અમારે અમારા બધા ગેસ્ટ અહીંયા ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે સરસ મજાનું. બરાબર ને? એક આમ બેઠા. આ જોયું કપિલભાઈ કેમના બેઠા હતા એટલે એવી રીતે બેઠા છે. હા હા, એક્ઝેક્ટલી. હવે કઈ પ્લેટમાં ઘટતું હોય તો કહેજો, એકાબીજાની પ્લેટમાં જોઈને. હે ને? એવું છે? તમને 2 ખાના ખાલી પડ્યા? લીંબુ આર્યું પર ત્યાં જ છે, જોતું હોય તમને. આજુબાજુમાં એક આપી દો. આપી દઈશું. હાર્દિકભાઈ વાંધો નથી, ખાઈ તો નહીં હે ને? નો ચાલો ચાલે. એ કે આરતી ચલાવે છે ત્યારે થાય. મને એ આપતા નહીં કાર, એટલે હવે કદાચ આપે તો ચલાવીશ. નવી ગાડી તો નહીં જ આપે કપિલભાઈ. તમે જો હવે અહીંયા જમણવાર શરૂ થઈ ગયું બધાનું. કંઈ જોઈએ તો કહેજો બધા જરાક અમને. એ બચ્ચું આમ જો, અહીંયા કોઈને કંઈ જોઈએ ને તમને બોલાવજે. હો ને? તું બોલાવીશ ને અમને? બોલ હા એમ બોલ. હા ચલો હવે અમારો ટર્ન આવ્યો છે છેલ્લે, નહીં બધાની? જો અહીંયા હવે પીરસાય છે. આવી જાય ચાલ છોકરી, હવે છોકરી થાકી ગઈ છે. આ હોશ અમારા લોસ થઈ ગયા છે આજે. આજે લોસ થઈ ગયા છે. તને બેસવાનું છે હવે? તને ખાવું છે ના? બધું જોઈએ. જો આજે છે ને છોકરીઓ, મારે ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી ને, તો મને કીધું પોચું ખાવાનું, એટલે આ બધું હિરલે પોચું બનાવ્યું છે. જો એટલે તો કહું છું. અને ગુલાબજાંબુ પોચા, પુલાવ પોચો, બધું પોચું છે. તને ખબર પેલું એક રીલ બનાવે છે. એ દેવામ ચલો ઘરે જવું છે કે અહીંયા જ રહેવું તમારે બધાને? હે કાવ્યા, અહીંયા જ રહેવું છે? તમારું તો મામાનું ઘર જ છે એટલે કાંઈ વાંધો નથી, હે ને?
પણ એમ નહીં તું ગુજરાતીમાં બોલ ને. ઘરે જવું છે મારી મમ એમ ગુજરાતી બોલવા ગયા. હાલો માસી આવજો. જય શ્રી કૃષ્ણ. હાલો આરતી મળે આપણે પાછળ. તું હવે તું હમણાં ઘરે એકલી તો આવી ને ત્યાં એકાદ દિવસમાં સવાર જાઓ. હાલો તમારે હોય હવે. ચલો સારું, ચલો મજા આવી ગઈ. બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. એ ગોટું જય માતાજી એ બધું બાય બાય. સારું ચલો મળ્યા પછી. બહુ મજા આવી અમને આજે. એક ટાણું તમે કરાય ને તમને પૂન મળશે આજે. જે બી આવે ને એમ નહીં અહીંયા રિટર્ન ગિફ્ટ જોયા ને અહીંયા ઓલા પર્સન્ટેજ જોયો. કઈ બાજુ પહોંચવું હે આમાં તમને બધાને? ઘરની પરંપરા છે જમ્યા પછી ગેસને અરે આજે આમ જો ભાઈ ની અને તારે એમ કહે કે સોના સિક્કો આપવાનો છે. આ એવું જ કરે બે ભાઈઓ. કપિલભાઈ આ બે ભાઈઓ હોય ને એમ કે રિટર્ન ગિફ્ટમાં કે સોના સિક્કો આપવાના છે. ઉભા રહેજો. એટલે અમે ઊંધું કર્યું, હવે ઘરે જઈને આપવા જવાનું. એવું? તો બહુ સારું. લે જરૂર વહેલા હાર તમને જોવા મળશે. એવું છે? આમાં અંધારામાં તમે એકે દેખાતા. જમીને તો ઘરે આવી ગયા ડિનર કરીને, પણ આજે છે રાંધણ છઠ. તમે કઈ છઠનું બનાવ્યું નથી કારણ કે અમે જ બહાર ગયા હતા. હું આમ પણ ઠંડુ નથી ખાતી, પણ યસ જો આજે ગેસ છે ને અમે ઠંડુ હું એક કરી દઉં કે આવતીકાલે સાતમ હોય ને શીતળા સાતમ ત્યારે બીજા ગેસ અમે ચાલુ કરીએ, પણ જ્યાં મોટો ગેસ છે ને એને ચાલુ નહીં કરીએ. એટલે એની પૂજા કરી લીધી છે. અને આવતીકાલે પછી કુલરને એવું ધરાવવાનું ને નાગલા કદાચ હોય છે જડાવવાના. મમ્મીને પૂછી જોઈશું પછી. તો એ કાલે સવારમાં કરીશું. અત્યારે 10 વાગી ગયા છે. થોડી વાર બેસીએ. કામ તો બહુ બધા છે ઉપર, પણ હવે આ જવાનો કંટાળો અત્યારે કરવાનું છે. કોઈ ઉપર આવે તો મજા આવે. તો ઉપર જવું છે? ચાલ આપણે બધા. કોઈ નથી જવું? હા ચાલ તું મને હેલ્પ કરાવીશ તો આવો. કોઈને હેલ્પ કરાવી હોય ને તો જાઓ. જો અત્યારે અહીંયા જિગ્નેશ દાદાને અમારે કથા ચાલે છે અને અહીંયા અમારે પરેંગ દાદાની કથા ચાલે છે. બોલો શું કથા સંભળાવો છો? નહીં? અને અહીંયા જો મમ્મી અમે બેઠા છીએ. પેલા શું કે નાના ને દીકરો બે જતા રહ્યા છે. નાનાનો દીકરો સુવા. અમે 3 બેઠા છીએ અત્યારે અહીંયા. ત્યારે તમે પૂછો ને તો નાના આ તો પછી ચાલુ રહે મમ્મી. તમારે આખું પેલું પૂરું થઈ જાય ને પછી બીજું આવે ને એપિસોડ. દેવમને કહે ને તો દેવમ કરી આપે. દેવમને કહેવાનું. હા મમ્મી? જો કેટલી બધી પબ્લિક છે. મમ્મી તો વાંચે છે અત્યારે. ચાલો આવતીકાલે તમે બધા શીતળા સાતમમાં શું કરવાના છો? રાંધણ છઠમાં તમે લોકો શું બનાવી છે કહેજો મને. મારા ભાભીએ તો મમ્મી કવિતાએ શું બનાવ્યું? પાણીપુરી અને ભેળ કરવાની. પાણીપુરી મને બહુ ઈચ્છાથી જ ખાવાની. મારા પપ્પાને મારા હાથની ખવડાવવાની છે. કાલ ફુદીનો માને આપશે પેલા. કહું છું મારે મારા પપ્પાને મારા હાથની પાણીપુરી ખવડાવવાની. પૂરી હું ઘરે બનાવું કે નહીં એટલે. અને યસ આજના વિડીયો ગઈકાલના વિડીયોમાં કોઈ કોમેન્ટ કરી હતી કે તમે પૂરીનો લોટ જે પેલો બહુ ઢીલો બાંધો તો એમાં તેલ ના પીવે, પણ રોટી મેકરમાં જ્યારે બનાવીએ ને ત્યારે ઢીલો લોટ ના હોય ને તો બહુ જાડી પૂરી બને. અને બીજું કે રોટી મેકરમાં બનાય ત્યારે રોટી મેકર ઓન હોય ને સ્વિચ ઓન, એટલે પૂરી થોડી શેકાતી હોય એટલે તેલ નથી પીતું. સરસ બને છે પૂરી. તો તમે ટ્રાય કરજો એવી રીતે. અને બીજા રીતે મને કોમેન્ટ કરતા હોય કે તમે આની રેસીપી આપજો. આની પણ હમણાં છે ને મારે કિચનમાં રજા છે. મારી મમ્મી છે ને તો, અને હું જ્યારે ઘરે પહોંચું ને ત્યાં સુધી મમ્મીએ બધું બનાવી નાખ્યું હોય એટલે હું રેસીપી તમને આપીશ. તો ક્યારેક ફ્રી પડીશ ને ત્યારે. હવે પણ પાણીપુરી તો મારા પપ્પાને બનાવીને ખવડાવી છે. મારા હાથની છું બનાવીને ખવડાવવાની છું. એની આપીશું કા મમ્મી? પૂરી એક દિવસ બનાવી નાખશું ને પછી મસાલો ને જે દિવસે બનાવવાની હોય ને એ દિવસે પૂરી ને બધું ના બને. પૂરી અગાઉથી બનાવી નાખશું. પરે તમને શું ખાવાની ઈચ્છા બોલો? કાલે તો મમ્મી તમે નહીં ને? કાલે મમ્મીને તો બહાર જવાનું છે. અને કાલે અમે ના બનાવે ને. કાલે તો તળાઈ નહીં. શીતળા સાતમમાં આપણે મમ્મી બંને કરીએ સાતમ. એવું હોય? એક કરે બે કરે આપણે એટલે નતર તો યસ અમારા પટેલમાં બંને કરે. ઘણા લોકો એવા હોય કે ખાલી આ જ કરતા હોય, ઘણા લોકો એવા હોય કે ખાલી બીજી જે આવે ને એ કરે. ઘણા લોકો નહીં આપણી પટેલની આ જ છે ને પછી ઓલા બધાની 18 વર્ષના બધી કરે. ઓલી પેલી બીજી હા ઓકે. તો મમ્મી આપણે આ ના કર્યું? નાગ પાંચમ તો કરી નહીં આપણે? કઈ ગઈ નહીં તો કાલે નાગ પાંચમ જ હશે ને? આજે આવતી નાગ પાંચમ હોય.
એ ત્યારે આપણે ઈ કરવાની એવું? હા નાગ પાસે મીજ હોય બધા ઓકે, એટલે બધું અલગ અલગ આઈટમ પેલા આવે ને એ નાગ પાસે હોય ત્યારે આપણે બાજરીની કુલેર કોઈ કરે એમ જેને જે કરવી એ કરે. કાલે અમે ઘઉંની કુલર તો બનાવશું. કુલર મને બહુ ભાવતી, ખબર મને ખબર કેટલી ખાતા. તને કેવા આ કંસાર ને બંને બહુ ભાવતો. કંસાર તો મને હજી ભાવે, કોક આપે તો. એટલે કોક શું આપે દળીને ના કર્યો. ના ના, એટલે થોડો ખાવો, પણ હવે એટલી બધી પહેલાં જેટલું ખાતા ને એવી ઈચ્છા હવે નથી થતી. પહેલાં તો એવું થતું કે જોઈએ ને એટલે એમ થાય ખાઈ લઈએ. હવે આ કંસારનું આમ થોડુંક ટેસ્ટ કરીએ એમ એટલું જ. પહેલાં તો ખબર ને મેં આખા વાટકા ભરીને બેસી જતો ચમચી લઈ લઈને. મને યાદ છે આપણે રાજુ કાકાના લગ્ન થયા ને એનો કંસાર મને યાદ છે, મેં ખાધેલો છે. કાકી લઈને તને આવ્યો. સુંદર કંસાર ને બધું ભાવતું ગળ્યું પેલા બહુ. હું ગળકુડી પહેલેથી છું ને, મને ગળ્યું બહુ જ ભાવે, પહેલેથી ગળ્યું એટલું ભાવે. છુંદો તો ઉપર મૂક્યો હોય ને ત્યારે આપણે બનાવવા માટે હલાવા જાય ને ખાતી આવે વાટકો પરથી આવે. વાટકો ભર રકાબી લઈને જાઓ અને પછી બેઠી બેઠી નીચે લઈને આમ ખબર અમે આમ આંગળીથી ચાંટે રાખીને ક્યારેક ચમચી લઈને બેસું ને. ભાવતો તને. અને આ બધા સૂતા હોય બપોરે ત્યારે હું ઉપર ચડું અને મારી મમ્મીએ મને કીધું હોય કે એને ઓલો કરાવતી હોય ચમચાથી, કે આપણે ઉપર નીચે કરવો પડે એને. તો મિક્સ કરતી આવું અને પછી વાટકીને એવું લઈને જ ગઈ હોય જોડે લેતી આવું. મને લાગે અડધો જ બનતો હશે ને ત્યાં સુધી અડધો હું ખાઈ જતી હશે મમ્મીને. ભાભી ગળ્યું ખાય ને એટલે કવિતાને બહુ નથી બનાવતી, મેં નથી ખાતી ગળ્યું. અમે તો અહીંયાથી બહારથી આ વખતે લઈ આવી હતી, સરસ હતો, સારો હતો અહીંયાનો, મસ્ત હતો. આ એ ક્યારેક શ્રીખંડ ખાય એવું ભાવે એને. કવિતાને અમારે બધું ઓલું શું કહેવાય, બાર એ 3 ટાઈમ પ્રોપર જમે, પછી એને કંઈ આચર કુચર ખાવાનું ટેવું નહીં. ફ્રૂટે ન ખાય. અને અમને થોડુંક એવું છે, આચર કુચર તો નહીં પણ થોડું કંઈક જોઈએ મને એક્સ્ટ્રા. પછી તીખું તમતું એને બહુ ભાવે, પાણીપુરી ના ઢોસા ને પાણીપુરી તમને બહુ ભાવે, મને ઈચ્છા થઈ ગઈ છે. આજે કીધું ને, કોણે કીધું પાણીપુરી બનાવવાના છે? કવિતાએ બનાવીને એ કહેતા હતા ને, આરતી એ લોકો છો ને, એ મને નથી ખ્યાલ. હિરાળી કહેતી કે મારી બનાવી હતી પણ કે હવે આજે મેળ ના ખાધો એમ. એટલે ઘણા લોકો ઠંડુ ખાતા જ હોય, નાના છોકરાવાળા તો ખાય શીતળા સાતમમાં ઠંડુ, પણ મને તો યાદ નહીં મેં ક્યારે ખાધું. અત્યાર સુધી ખાધું આ 2 વર્ષ તને. મમ્મી ત્યાં જીવંતી કમાવાનું વ્રત નથી કરવાનું? હવે થોડું કૈલાસ કરાય કરી તો એ તો કાયમ ના હોય, જીવો ત્યાં સુધી ના હોય. જીવંતિકાનું તો છોકરાઓ માટે છે, કેથી કાયમ હોય, પણ છોકરાઓ નાના હોય ને ત્યારે કરે. ના તો હમણાં તો મેં કોઈને જોયું હતું કે કેટલી મોટી ઉંમરના છે એ એ તો કરતા. જે કરતા કરો હોય એ કઈ કઈ ના નથી. ઓકે, આજ તો મારે દશામાં દર્શન કરાવ્યા મેં, ઓલા કેવા દીપાલીએ એવું છે. મેં કર્યો તો ફોન એટલે દીપાલી કોણ? આપણે આ સમીર ને? હા ઓકે. એ કે હું તમને ત્યારે યાદ કરતી હતી, મેં કીધું મેં દશામાં એ કે તમે દર્શન કરાવો, મેં એટલા માટે જ તને ફોન કર્યો છે. મેં એ બોલીને મેં દર્શન એને પેલા કર્યા દર્શન કર્યા, એટલે મેં દર્શન માટે જ કર્યો તો ફોન એને. બસ કાકીને મંજુમાસી ઓલા બીનામાંથી 3 બેઠા હતા નીચે, એને વાત કરી. ઓલે મંજુમાસી કે તમે કેટલા ફોન કર્યા આપણને ઉપાડતી નથી એમ. એવું છે? મને નથી ખ્યાલ, હું બેસવા ગઈ હોય તો અહીંયા આવ્યા હોય મને થોડીક. બાપુનગરમાં રહેતા ને એની મમ્મી વાત કરે, બધા આપણા નેબર અમારા રહેતા ને એની. ચાલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ, ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.